જય માતાજી મિત્રો, એક ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાગવામાં વાગ્યા 9 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। તો એ બાજુ આપણા મમ્મી બધા બેઠા છે। જય માતાજી, જય માતાજી। તમુરા ઓમ દલ્યા ઓમ તકજે। જય માતાજી કે सिमी राम दत्त जय माता जी के जय माता जी के जय माता जी के जय माता जी के बाबा जय माता जी सुहानी जय माता जी जय माता जी। वेला वेला हंचा ऊपर बेज चा मिलो चा पी लिए तो लाओ तो मित्रों अभी आपने चा पी लिए चा रोटलो અને આ બાજુ આ ચા પીવા બે ગયો। તા ચા પીવાનો એમ કે પીધો? નહીં પીવાનો? નહીં પીવાનો હે? તા પીવાનો તો ચમ ના પાડી તને? ચમ ના પાડી ગઈ? લેર તા પી લઈએ આપણે બે જણા। હા આપણે બે જણા પી લઈએ। થોડો જ પાયો, વધારે નહીં પાવ, થોડો જ પાય। શું કીધું? હો લગી રહે જ પાય, ચાલશે ને? તો મિત્રો ઘરેથી આપણે ચા પાણી કરીને ભાની વાડીમાં આવ્યા હતા। તો ભાઈ વાડીમાં આ તુવેરને વાયેલું છે અને પેલી બાજુ લેબુડી અને પેલી બાજુ ભા આપણે ઈંડા સાફ કરી। અને મિત્રો આજે આપણે સાંજે જવાનું છે દવાડા, દાદાભાઈ પ્રોગ્રામ છે તો રાતે આપણે જોવા માટે જવાના છીએ। તો મિત્રો સાંજે હું ગોવિંદજી તો મિત્રો આપણે લોકેશન ઉપરથી ઘરે આવી ગયા। પછી જમવા બેસું, હવે વાગવામાં વાગે 12। તો 12 વાગે આપણે જમી લઈએ। જમવામાં બનાવ્યું છે આ બાજુ દાળ ભાત। તો આપણે દાળ ભાત જમી લઈએ। શું કહેવું? દાળ ભાત બનાવે ને? તો આપણે દાળ ભાત બનાવે તો ખાઈ લઈએ। દાળનો ભાત ને રોટલી, તો રોટલી તો આપણે જમી લઈએ। તો આ બાજુ આપણે દાળ ભાત કાઢવાનું ચાલુ કર્યું। मस्त तपेला लावला एकदम कुकरमा તપેલા બનાવી દાળની સુગંધ તો સારી આવે મસ્ત। ચાલો દાળે આપણે દાળ ભાત બનાવ્યા નહીં? ખાસા દાળે ના બનાવ્યા? હમણાં બનાવતા નહીં खाशू છે તો આપણે દાળ ભાત ખાઈ લઈએ। ચમકી લાગી? ચમચીની ના ખવાય, હાથ લેવા આલે હાથ હાલે પણ મને ચમચીઓ કે નહીં મજા આવે। કશું હાથ લેવા આલે, હાથ ખાવા આલે ને તો ચમચીથી ના ખવાય, હાથેથી જ ખવાય। તો મિત્રો જમીન આપણે ખેતરમાં આવી ગયા। ભાનો ઉપર ચાલે તે ભા માટે ચા લઈ ખેતરમાં આવી ગયા અને ભાના ખેતરમાં ગાવરણ કર્યું હો તે પોણી વળ્યું હો તે ભા ખેતરમાં આવી તો ભાને હવે ચાને આલી દેવું। ચા આલી પછી આપણે જાઓ લોકેશન ઉપર। તો મિત્રો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો, તમને જોવાની બહુ મજા આવશે। તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા અને આ બાજુ ભાઈ પોણી વાળ્યું હોય તો આ બાજુ ભા પોણી વાળી લે। ભા ભૂખ લાગી હે? તો લ્યો તા ચા પી લો હળો। કેટલા ચારા બાચી રહ્યા આવી? બે જ ને? હે કપામાં વાળવાનું એમ ને? લા તો હું બધું લીધા, તમે ચા પી લો। તો આ બાજુ પાદો અમ્મુ વાળી છે। હાલ અમને ભરત કાકાને ફોન કર્યો હતો, હું કહું તમે આ ચા લઈને જવાના? ભરત કાકો કે મારા વાર લાખી તું હાલ લે। વાળી પોણી આવી આવી ચારામાં
1 કલાક થઈ જાય ભરાતા વધારે 1 કલાક ઉપર થાય ને તો ચારામાં પાણી હેડ્યું લો તમે ચા પી લો તો હેડો લા તો હું પાણી બધું થોડી જગ્યા તો આપણે ઘેર આવી ગયા વાગનો વાગે 6 તો હવે આપણે બતાવીને ઘરે આવી ગયા એ ચા પીવાનું શું હોય તો આ બાજુ ચા બનાવે ચા પીએ લાવો લાવી ચા બોલો चाय पिलाओ और रोटी खिलाओ हाँ रोटली लेता आई थी रोटली तो આપણે ચા પી દઈએ આ બાજુ કચરો વાળવાનું ચાલુ થઈ ગયું કચરો વાળીને હજુ રોધવાનું છે રોધવા આમ તો રોધવું જ પડે જ ને ખાવાનું હોય તો રોધવાનું નહીં તા સુહાની કાચી કાકોને હવે આવી અત્યારે આવે ને કોણ આવે તો એવાનું રોધવાનું છે ને કોણ આવે તું કે હવે બસમાં બેઠા નહીં ગયા હતા તો તમે 7 વાગે જેવા ત્યારે આવી જાય ને હમણાં આવી જશે 1 કલાક થયો આ તમે કલાક થાય કલાક જેવું થાય કલાકમાં જ આવતા રહે કલાક થાય તો મિત્રો હવે જાઉં આપણે માતાજીએ દીવાબત્તી કરવા માટે અને આ બાજુ આપણે મમ્મી અને ટમુ 2 જણા બેઠા હે તારા આબુ મંદિરે મારા ગાંધી આબુ તાર આબુ હા તો એ તો તરત થઈ જાય પાછા ને આબુ તો સર તને તો નહીં લઈ જાઓ તને નહીં લઈ જાઓ તને લઈ જ નહીં જાઓ તા કાકો આવી ગયા રિપ્લાયમાં બેઠા એસટી હા તા કાકો ને તા કાચી 2 જણા આવી એસટી બેઠા કે ટમુ ઓલે મમ ના લાવું ના પાડતા તો હા તેવું કરો તા તો લે હું દીવાબત્તી કરીને આવું તા હવે હેડું ગામમાં જવું મિત્રો આપણે આવી ગયા આપણા કાકાના ઘરે આપણે સતી માતાનું મંદિર જ આપણે દીવા ભરવા માટે આવ્યા હતા તો હવે જો કાકા શું કહેવું કહો તમારું કેવું કરો અને આ બાજુ સંદીપ તો આ બાજુ જુઓ સુહાની આપણા ઘેર કોમ કરતી નહીં અને ઓય આવી શાક વાટવા બેસી જઈએ વાળી દીધું પાણી બધું પતી ગયું 2 ક્ષેત્રમાં કપાવાનું બાકી એમ ને તો આ બાજુ બેઠા બેઠા ભાત ટીવી જોવી એ હું ગોતી અંદર ગોતી લે પૂદો લે જે પૂદો લે હા પૂડી આવો તો આ બાજુ આપણે જમવાનું તૈયાર થઈ ગયું રેડી શાક રોટલા બનાવી પહેલા શાક પછી કરું મિક્સ સબ્જી ને રોટલા શું કહેવું સુહાની કાચી આવી ગયો ચોકન હે આવો એટલે કોણ આવી ગયા થોડા ભૂખલાજી ખાઈ લઈએ 7:30 થવા શાક ક્યાં ચડી છે આ દેવન વાટ જોઈ લઈએ તો લાવી દે આપણે ખાઈ લઈએ પછી ચડી જાય એટલે લાવો ખાઈ લઈએ ચડી જાય એટલે ખાઈ લઈએ એમ કહું તો મિત્રો આ બાજુ આપણે સુમિતને ખવડાવવાનું ચાલુ હ નહીં એને વહેલા ખવડાવી દેવું પડે અમારે પહેલાં બધાથી પહેલાં ખવડાવવું પડે ના કે ભાઈ રીસે બળા ખાઈ લેજે હો પોટા જેવો થઈ જશે ભાઈ શું કીધું હો આ ખીચી ખાવાની બીજી લાવી હો બીજી લઈ આલો તમે પોટા જેવો થઈ જાય ખાઈને શું કીધું હો પછી ખાવા નહીં મળે
પાના બતાવજી પડી જાજો બધા જા ઉભો થઈ ને ઉભા થઈ તો લે ફૂલ થઈ ગઈ પેટ એટલે બિલી બની ગયો લે બાકી ભાઈ હજુ ખાવાનું તાર ફરતી ખાવાનું સુવાની જોજી સુવાની તો પેલા ઘેર હા મિત્રો આ બાજુ આપણે કિશુને આવી ગયા એટલે આ તારી જેઠાલાલ ને આવી ગયા કાચી જોડે લાડ કરા તારી બટકું ભરી કેટલા વાગે હેડ્યા હતા તમે 100 વાગે હેડી બસ ત્યાંથી 100 વાગે તો ભા કોણ આવી લે એ કોણ આવી જો કમ્પ્લેટ સિવાય ઓમાં કમ્પ્લેટ રેડી મસ્ત હું 450 રૂપિયા લખી તો ફિટ કરીને પાર્ટી જેટલા ફિટ કરી ક્યારે આ તો ફીટ પાર્ટી જેટલા ફિટ કરી સ્ક્રૂ મારાય કો તેમાં પકડીને બે આય આમ બોલતું તું ને ખાઈ લીધું બાચી બાજી તમારે ઘર જઈને બેઠા ઓને એકલા ખાધું તે કાઢી ગયું કાઢું એકલો ખાઈ રહ્યો એને કોઈની વાટ નહીં જોઈ તો લેડો ખાઈ લઈએ તાર તો જમવાનું રેડી થઈ ગયું તો આપણે જમી લઈએ તો આ બાજુ આપણો મિક્સ સબ્જી ને રોટલી ને રોટલા તો આ બાજુ આખી ફેમિલી જમવા બેસી ગયા છીએ જેઠાલાલ ને હાલ આવી ગયા એટલે હવે બધા ભેગા થઈને જમવા બેસી જઈએ પાના તો જમવા નહીં પાના તો હમણાં ઉપવાસ ચાલે હા ગાડી ગાડી કોણ લાવી ગાડી કોણ લાવી ભાઈ કોણ લાવી ગાડી કોણ લાવી તો રમવા પડે એટલે નહીં બોલો રમવા પડે ને એટલે તો મિત્રો હવે આપણે જમી લઈએ મિત્રો 9 વાગે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ તો આપણે એક ફેમિલી બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય રામ આપી